હાલો આજે તમે શું ખવડાવશો? આજે સ્પેશિયલ તમારા માટે સેવ મસાલા. હાલો આપણે જોઈ ધમભાઈ કેવી રીતે બનાવે ની. આપણે એના ભેગા રસોડામાં જાસી. જોકે રસોડામાં આવવાની મનાઈ જ છે, તોય છતાંય આપણે જાસી. ઓપન કિચન શું કહેવાય? ઓપન કિચન છે, મનાઈ નથી. જેને પણ આવવું હોય એને ગમે ત્યારે થોડું છે લાઈવ બનાવીને આપી છે. સ્ટાફ જીન ગયો. આપણે પોતે જ બનાવીને ખવડાવી આપણા હાથથી. સ્ટાફની જરૂર નથી. હોટલમાં એન્ટ્રી કરી ને ત્યારે કોઈ તે ગરજમાં બેસી ગયા હતા, બરાબર. હવે આપણા હાટું બનાવી છે, તમે જોઈ શકો. પેલા પેટ પૂજા, હા, કામ દૂજા. એટલે આપણે ભલે એમને શુક્રવાર ગમે વાર તમે ભૂખા રહ્યો, પેલા હું મારું કરી લો. તો હું ઉપર એવું ના યાર. એ વિડીયો મેં ઉતાર્યો નથી, નકર આમાં મેક જ મેં ઉતાર્યો નથી, એટલું સમજી લેજો તમે. દેશી ચણાનું, લીલા ચણાનું શાક. જો હું તો ઓરો સમજતો હતો. તેલ તો બતાવો અમને. ડાયરેક્ટ ડબલું રેડો હો. ગીતા તપાસી એમ. એની હોય તેલ લાવી જાય, બીજું બધું અટકી જાય. વટાણા નાખવાના હે. ના એમાંનો વટાણા નહીં આવે ભાઈ, ટમેટા આવશે, ડુંગળી આવશે. હવે આ રતલામી સેવ નાખશે. એને જે ભાવે એમ રતલામી આલુ સેવ કે આલુ સેવ બનાવી દે, અને આપણી જે સાદી જે સેવ આવે ને બેસતી સેવ આપણે આમાં બનાવ્યું. એ બસ સાદું સેવ નું શાક થઈ જાય ને. હવે સેવ મસાલા નો થાય ને તકલીફ ઈ પડે ને. સેવ મસાલા થાય. સાદી સેવમાં સેવ મસાલા થોડો. હાલો હવે નાખી ડુંગળી. હિન્દીમાં બોલે તો કાંદા કાંદા, प्याज और कांदा. हमको नहीं भावता हिंदी, हम तो बाबा हिंदी ठोकता. तुमको समझ में आवता तो हलवता. अब डालेंगे टमाटर. गुजराती में किया तो टमेटा, लाल लाल टमेटा. अहो भड़का था ये. તમ ભાઈ ભડકા ગીરા. મીઠું ઓછું હો ભાઈ, માથે નાખી લઈશું. મીડિયમ રાખજો. આપણે અત્યારે ધમભાઈ રહ્યા ને કુકિંગ કરે છે, એટલે આપણે મજા આવે ને એમ બોલવાનું, પણ થોડુંક લિમિટમાં બોલવાનું. નકર આ છૂટું આ હલબલાવે ને મોઢા ઉપર ન આવે, એ ધ્યાન રાખવું પડશે. ઓય નોર્મલ ભડકા તો થાય જો ભાઈ. વાહ, આ નથી કરવું ભાઈ, આમાં નથી આવતો સીન હરખો. હાલો આપણું સેવ મસાલા કમ્પ્લીટ થઈ ગયું છે. પહેલી વાર આપને અખતરો કરાવે બાજરાનો રોટલો હારે. બાકી હવે બપોરે બિચારા ગુજરાતી ભાણું બનાવીને થાકી ગયા છે, એટલે અત્યારે આપણે કઈ પ્રેશર નથી કરતા. હા, લીલી લીલી કોથમરી રે. હિન્દીમાં શું કહેવાય? ધનિયા. 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 हरा हरा धनिया. धनिया को ऊपर डाल दीजिएगा थोड़ा सा. यो આપણા હાટું સ્પેશિયલ લઈને આવ્યો કુકિંગ. છાસ પીશો તમે? છાસ છેલ્લે રાખો ને, અત્યારે હારવાર વધી જશે. હાલો ઓકે. હજી શું લઈને આવ્યો? વાહ, કાંદા, નીંબુ, સબ કુછ આ ગયા હે. હાલો અમે ધમભાઈ ને સેવ મસાલા શાક ખાઈ લીધું છે. બહુ મજા આવી. 1.5 રોટલો ખાઈ ગયો ને, મારી કેપેસિટી 1 રોટલાની જ છે, એની જગ્યાએ 1.5 ખવાઈ ગયો, તો અડધો હોય કઈ વાંધો નહીં. હવે ધમભાઈ બિલ કેટલું દેવાનું એ ખાતામાં લખી નાખજો. આજે રોકડા કાલે ઉધાર. આજે રોકડા ને તો કાલ લખી નાખજો, આજે રેવા દો.
કાંઈ વાંધો નહીં, હું ભાઈબંધ છે એટલે નથી કહેતો. તમે એક ફેરે વિઝિટ કરો સનાતન હોટલ ધ્રુવ હોસ્પિટલ નીચે. તમને જો મજા ન આવે તો મને કહેજો કે મારો વિડીયો ખોટો હતો, બરાબર. મેં ખાધું, મને મજા આવી છે. આની પહેલા મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે થોડુંક ડખે ચડેલું હતું, એટલે આજકાલ વ્યવસ્થિત છે એટલે વિડીયો બનાવ્યો છે. મારી ઉપર નો ભરોસો કરતા તમારી રીતે આવીને એક ફેરે આપણે મોરબીમાં આમ તો એ તમામ માણસો એવા જ છે કે એક ફેરે તો ગમે ત્યાં નવી જગ્યાએ જાય જ છે. તમે એક ફેરે વિઝિટ કરો, તમને મજા આવશે તો તમે બીજી ફેરે આવશો. મારી ઉપર વિશ્વાસ ન કરો, તમારા ખુદ ઉપર વિશ્વાસ કરીને એક ફેરે આવો. થેન્ક યુ. અને જો તમને મારો વિડીયો મજા આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બોલો. કમેન્ટ તો કરજો જ હા આધા પછી. હા, મતલબ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં. જય માતા. જય માતાજી.